તો રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાનો મામલો. હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડોક્ટર પર માર મારવાની ઘટના સામે આવી છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે આપી પ્રતિક્રિયા. ફરજ પરના ડોક્ટર પર હુમલો કરવો અત્યંત નિંદનીય હોવાનું જણાવ્યું હતું. સમિતિ દ્વારા રિપોર્ટ તૈયાર કર્યા બાદ કાર્યવાહી કરાશે. દર્દી અને ડોક્ટર વચ્ચે મતભેદને કારણે અગાઉ પણ આવા બનાવો બન્યા હતા. જે ઘટના બની હતી એ ખૂબ નિંદનીય ઘટના કહેવાય અને આ રીતે ફરજ પરના ડૉક્ટર પર હુમલો કરવો એ ખૂબ જ ખરાબ વસ્તુ છે. આ માટે FIR કરવામાં આવી છે અને એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે, જેનો રિપોર્ટ આવે આગળ એક્શન લેવાશે. શું કારણ હતું આ માર મારવા પાછળ? શું એ સમિતિ અમને રિપોર્ટ આપશે એટલે ખ્યાલ આવશે. ડોક્ટરની કઈ પૂછપરછ તમે કરી હોય? પ્રાથમિક આખી સમિતિની જે પણ રચના હોય ને એ સમિતિ એનો નિર્ણય લેશે. બેન, વારંવાર દર્દીઓ અને ડોક્ટરો વચ્ચે ઘર્ષણ થાય છે, તો હવે કઈ નવા નિયમો જાહેર કરવામાં આવશે? કારણ કે વારંવાર આ પ્રકારે વિવાદો સર્જાતા હોય છે. આ વખતે તો ફરિયાદ કરવી પડી છે, CCTV પણ સામે આવે છે. હા, એટલે ઘણીવાર દર્દીને સમજાતું નથી હોતું કે ડૉક્ટરની કાર્ય પદ્ધતિ, અને દર્દી ઘણીવાર એવું થાય છે કે ડૉક્ટર્સને બી બીજા અર્જન્ટલી પેશન્ટ ટ્રીટ કરવાના હોય. દરેક પેશન્ટ માટે પોતાનું પેશન્ટ એ ઇમરજન્સી છે, પણ અમારા માટે ઇમરજન્સી ઇઝ વાઇટલી સ્ટેબલ. જે વાઇટલી સ્ટેબલ હોય એ અમારા માટે ઇમરજન્સી સેમી ઇમરજન્સી કહેવાય. જે વાઇટલી અનસ્ટેબલ હોય એ અમારા માટે ઇમરજન્સી કહેવાય. એટલે દર્દીને આ વસ્તુ સમજાવવી ખૂબ જ અઘરી હોય છે. છતાં પણ કોશિશ તો અમારી ચાલુ જ હોય છે કે દર્દીને આ રીતે અમે